અને અમદાવાદમાં આટલું બેસ્ટ કલેક્શન મેં મજા આવીને અમને લોકોને હોળી રમવાની. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે રસમ ફેશનમાં. વ્લોગ લેટ સ્ટાર્ટ કર્યો બિકોઝ કેવું હતું કે ભાઈ ઘરે બધું કામ ને એવું બધું હતું. મેં તો ફટાફટ પતાવી દઉં. આજે જે હોલી તો તમને બધાને હેપી હોલી. કાલે ધૂળેટી છે. તો પહેર્યા છે પણ એને એવી નથી ખબર કે આજે એની શું હાલત થવાની છે. આજે મારા કપડા કોઈ બગાડશે નહીં. અગર બગાડ્યા તો મને આની સામે 4 જોડી કપડા લઈ આપવામાં આવશે. આજે ધૂળેટી છે. આજે ધૂળેટી નથી. ઓકે, ધૂળેટીના દિવસે જ એવું થોડી ધૂળેટી હોય તો જ રમાય. હોળી નથી. હોળી હોય તો શું થઈ ગયું? કેમ શું થઈ ગયું? તમને છે ને અમારો ફોન સામે જુઓ તો જ થશે. હે શું એવું જરૂરી થોડી? હોળી કોને કહેવાય? તો બી હોળીના દિવસે બી રમાય. પૂજા કરવા જઈએ તો નવા કપડા ના પહેરવા પડે? તો સાંજે પહેરવાના હોય. અત્યારથી કેમ પહેરે? અત્યારે એટલે કહું સાંજે બધા રંગે, અત્યારે કોઈ ના રંગે. અત્યારે રંગત આઈ જ ના બને તો બધા મને કહેજો હું કેવી લાગુ છું. ફૂલ લુક તો તમને હું બતાવીશ આજના દિવસમાં પોસિબલ હશે તો. મસ્ત લાગે છે. મને તો કઈ ના કીધું. થેન્ક યુ તો કીધું. નિકેશને છે ને આવો લુક જ ગમે એટલે નિકેશે મને કુર્તી પેન્ટ મસ્ત અપાયું છે કે તું પહેરીશ તો આપણે બીજા લઈ આપીશું. હે હા, જોવાનું છે. હજી અઠવાડિયું ટ્રાય કરવાના છે. હવે એક જ લઈ આલ્યું છે. એકમાં અઠવાડિયું શું પહેરવાનું? એક નહીં એટલે બીજા હશે ને. જો ના એ તે તો પહેર્યા રોજ કે એક ના એક પહેરવા. વાત સાચી કે ખોટી? તો તમે બધાએ મારા વિદાયનો વિડીયો જોઈ લીધો હશે. કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. એકચ્યુઅલી એવું હતું કે 10 વાગે અપલોડ કરવાનો હતો બટ પેલો મેરેજ વાળો વિડીયો હતો તો પછી મેં કીધું 1 વાગે અપલોડ કર્યો અને 1 વાગ્યામાંથી મેં અત્યારે ટાઈમ ચેન્જ કરીને સાંજના 6 વાગ્યાનો કરી દીધો છે. પાછો ચેન્જ કર્યો કેમ ચેન્જ કર્યો? મારે નાખી દે ને પણ 1 વાગે નાખી દો. ઓકે, કઈ વાંધો નહીં. આપણે 1 વાગે અપલોડ કરી. તમે બધા જોશો ત્યાં સુધી થઈ ગયો હશે. કેમ કે સાંજે પછી અમુક લોકોને ટાઈમ હોય ના હોય. હોળીનો ટાઈમ છે એટલે બપોરે શું આજે બધા સન્ડે છે, ફ્રી હશે. ઓકે, સો એવું કરીએ આપણે. અને તમને બધાને અમારા મેરેજનો વિડીયોનો જેટલો આતુરતાથી બધા રાહ જોતા હતા તો બધા ખુશ થઈ ગયા. બધાને થેન્ક યુ સો મચ. આટલો બધો પ્રેમ આપ્યો તમે બધાએ. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે રસમમાં જવાનું મેઇન રીઝન એ છે કે મારામાં ઘણી બધી એવી કમેન્ટ્સ આવે છે કે તમે નિશુના બર્થડે વખતની ચણિયાચોળી ક્યાંથી લીધી હતી, શું હતું શું નહીં. તો મેં રસમ ફેશનમાંથી લીધી હતી. ત્યાં રેન્ટ ઉપર મસ્ત મજાના આઉટફિટ મળે છે અને એવું નહીં કે ગર્લ્સના બોયઝના બંનેના મળે છે. બહુ જ સરસ કલેક્શન છે. હું તો ત્યાંથી જ લઉં છું. મેં પહેર્યું હતું એ પણ રસમમાંથી જ હતું. ના, હા, સ્વોટ ના રચિતાના મેરેજની વાત છે. હા, રચિતાના મેરેજમાં મેં જે કયા કલરનું, મરૂન કલરનું હતું ને. હા, રચિતાના મેરેજમાં બી જે આઉટફિટ પહેર્યા હતા નિકેશે એ પણ ત્યાંના જ હતા. હું એક જોડી લાવી હતી ત્યાંથી બટ મારે પહેરવાનું પોસિબલ નહોતું થયું પછી કેમ કે એ ટાઈમે વરસાદ બહુ પડી ગયો હતો એટલા માટે. અને ત્યારે અમે લોકો જઈ રહ્યા છે. હું તમને બધું જ કલેક્શન બતાવવાની છું અને પછી આપણે હોળી માતાના દર્શન કરવા જઈશું રાત્રે. હોલિકા હા, તો આપણે સાંજે દર્શન કરવા જઈશું. ફૂલ ડે શું કરીએ છીએ શું નહીં તમારી સાથે બધું શેર કરવાનું છે. વ્લોગને સ્કીપ ના કરતા, બહુ મજા આવવાની છે. અને હમણાંથી તો મારા વ્લોગમાં બધાને એટલી બધી મજા આવે છે ને કે હું તો ખુશ બહુ જ ખુશ થઈ જાઉં છું. સો આપણે જઈએ, તમને કલેક્શન બતાવીએ. તમે લોકો જુઓ અને કમેન્ટમાં કહી દેજો કે તમને લોકોને કલેક્શન કેવું લાગ્યું. કોણે રસમની વિઝિટ કરી છે એ પણ કમેન્ટ કરી દેજો. સો ફાઇનલી અત્યારે હું પહોંચી ગઈ છું રસમમાં. બરાબર, હું તમને આખું કલેક્શન બતાવું. અહીંયા તમને ફેબ્રિક મળી જશે બોયઝ માટેનું. ફેબ્રિકની અંદર 10 થી 20% સરસ મજાનું ડિસ્કાઉન્ટ છે અને રેડીમેડ પણ છે. અહીંયા જબ્બાને એવું બધું મળી જશે. તમે જોઈ લો, આ કુર્તા છે, કુર્તા કોટીને એવું. પાછળ છે ગ્રૂમનું કલેક્શન અને ઉપર છે બ્રાઇડ અને સાઇડરનું કલેક્શન. તો હું તમને બધું જ બતાવું છું. ચલો, ગ્રૂમમાં સરસ મજાનું ન્યૂ કલેક્શન પણ અત્યારે આવી ગયું છે અને અમદાવાદમાં આટલું બેસ્ટ કલેક્શન મેં આજ સુધીમાં નહીં જોયું. તમે લોકોએ મારા વ્લોગમાં જોયું જ છે. જો નિકેશને તો ફરી વરરાજા મારે કેમ બનાવવાના એ મારે વિચારવું પડે છે. આટલું સરસ કલેક્શન જોઈને મને એવું થાય છે કે અમે પણ ફરીથી મેરેજ કરી લઈએ કેમ કે મેરેજ ટાઈમે અમે આટલા સારા આઉટફિટ પહેર્યા જ નહોતા. જો મારે તો પહેરાય નહીં, બાકી હું જ પહેરી લઉં. બહુ જ સરસ છે. આપણે નિકેશને ફરી ટ્રાય કરાવીશું. ગમ્યું ને? કરી લઈએ પાછા મેરેજ. તમને એવું લાગે? જો અહીંયા છે ને
પેઠી કુર્તા છે, ઉપર બ્લેઝર ને બધું ઉપર છે એ હું તમને બતાવીશ. જોધપુરીને આ પીઠી કુર્તા છે અને આ બધું ગ્રૂમનું કલેક્શન મેરેજમાં પહેરવા માટેનું બહુ સુપર છે. બધાએ જોયું છે, બધાની કમેન્ટ હતી ને એટલા માટે જ મારે આજે વિઝિટ કરવી પડી છે. બહુ લેટ થઈ ગયું તમને લોકોને રિપ્લાય આપવા માટે. જોઈ લો, અનિકેશ જેવા હોય ને અમુક બહુ હેવી ના પહેરી તો એ લોકો માટે બી સિમ્પલ અને સોબર બહુ જ સરસ છે. હવે આપણે જઈશું ઉપર. જઈશું ઉપર. સો આપણે અત્યારે પહોંચી ગયા છીએ બીજા કલેક્શનમાં. અહીંયા છે 3 પીસ સૂટ, એમાં તમને 3 સરસ મજાના કલર્સ મળી જવાના છે. આ છે જોધપુરીનું કલેક્શન અને આ બધું જ છે ઇન્ડો વેસ્ટર્ન. અને એવું નથી કે આટલું જ કલેક્શન છે, આનાથી પણ વધારે છે. હું તમને બતાવું છું. આ બધું જ છે જોધપુરીનું કલેક્શન. અહીંયા છે ઇન્ડો વેસ્ટર્ન અને અહીંયા આગળ આવશે કોટી કુર્તા. અહીંયા આપણું કોટી કુર્તાનું કલેક્શન ચાલુ થઈ જાય છે. બ્લેક વાવ, બહુ સુપર છે. આ પણ મને સૌથી વધારે ગમ્યું, હે ને? લુક સરસ આવે. કોઈ મહેંદીનું ફંક્શન હોય અને બોયઝ માટે તમને ગ્રીન કલર ગોતવો પણ ઘણી વખત મુશ્કેલી પડી જાય છે, તો તમને અહીંયા બધું જ કલેક્શન મળી જવાનું છે. આપણે પહેલાં એને મૂકી દઈએ, નહીં તો હું નિકેશ માટે ઘરે લઈને જતી રહીશ, મને એવું લાગે છે. અને અહીંયા છે બધું બ્લેઝરનું કલેક્શન. આ બાજુમાં પણ કેટલા કલર જોઈએ છે તમારે? ક્યાં જશો? અહીંયા જ આવી જાઓ રસમમાં. સો અહીંયા આપણે પહોંચી ગયા છે ગર્લ્સના કલેક્શનમાં. અને ગર્લ્સને કેટલી બધી તકલીફ હોય કે યાર હું ક્યારે શું પહેરીશ, તો આ અહીંયા આવી ગયું છે પ્રી વેડિંગનું. અહીંયા છે રિસેપ્શન ગાઉન જે સરસ મજાના છે. હા નિકેશ, હવે તો મને એવું લાગે છે ફરી મેરેજ કરવા જ પડશે, હે ને? આઉટફિટ પહેરવા માટે થઈ આટલું રિન્યુઅલ તો આરટીઓ વાળાએ નહીં કરાવતા. જો આપણા હર્ષભાઈ આવી ગયા. હર્ષભાઈ રેડી છો ને તમે અમારું શૂટ કરવા માટે મેરેજનું? રેડી જ છે. ચલો તો હવે તો મેરેજ કરવા જ પડે ને. ક્યારે તારીખ લેવી? જો પેલા કે ક્યારે તારીખ લેવી. આ છે પાર્ટી વેર સાડી જે મેં નિશિવના બર્થડેનું જે કેક કટિંગ હતું ને ત્યારે પહેરી હતી. બીજો કલર પહેર્યો હતો. બહુ બધા કલર્સ છે, હું તમને આગળ બતાવું છું. આ છે અહીંયા આગળ ચણિયા ચોળી. જો મહેંદીમાં પહેરવી હોય ને તો મસ્ત કલર છે. કલર પણ મસ્ત છે. સુપર કલેક્શન પણ બહુ સરસ છે. આપણી પાસે 3 તો અહીંયા છે જ. બ્લુ કલર, કેટલા કલર જોઈએ છે? બહુ બધું છે. અહીંયા ગરબા માટેની મેં પહેરી હતી, એ પણ હશે. હું તમને એ પણ બતાવું. આ રહી બતાવું છું. તો બધું કલેક્શન ગર્લ્સનું તો યાર હોય ને. ગર્લ્સ બધી સુપર નહીં હોતી. શું કહેવું? બધા કમેન્ટ કરજો. અને આ જે મેં પહેરી હતી ને, હા ગાયકા, જો આ જે મેં પહેરી હતી ને એ વાળી છે. જે લોકોને પણ જોતી હોય ને, બહુ બધા લોકો કમેન્ટ કરતા હતા, તો જે લોકોને પણ જોતી હોય ને તો ફટાફટ તમારા કોઈના પણ મેરેજ આવતા હોય તો બુક કરાવી દેજો. રાહ જોશો ને તો પછી રહી જશે, કેમ કે અહીંયા બહુ જલ્દી બુકિંગ થાય છે. તો આ બધી જ છે. હવે આવી ગયા છે બ્રાઇડના પાનેતર માટે. જોઈ લો, આ બાજુમાં જાઓ એટલે બધાને સરસ મજાનું દેખાય. જોઈ લો, પહેરવાની કેટલી સરસ મજા આવે. હા ફોટોગ્રાફી અને બેન હર્ષભાઈ જેવા જો ફોટોગ્રાફર હોય ને તો સુપર ફોટોસ ક્લિક કરી આપે તમને. આ બધું છે બ્રાઇડનું કલેક્શન. એડિટિંગ બી જોરદાર કરે. જોઈ લો. અને આ છે પાર્ટી વેર સાડી. એમાંથી આ વાળી જે મેં પહેરી હતી, એટલે તમને બધાને કમેન્ટનો આન્સર મળી ગયો છે. આ બધી છે આપણી પાર્ટી વેર સાડીઓ. જે કોઈને પણ અહીંયાથી રેન્ટ ઉપર લેવું હોય, હું નીચે કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ મેન્શન કરી દઈશ. જલ્દી પહોંચી જજો. નીચે જો તમને ફેબ્રિક બતાવે એમાં 10 to 20% ડિસ્કાઉન્ટ છે. આટલું ડિસ્કાઉન્ટ કોઈ આપશે પણ નહીં. તો જલ્દી વિઝિટ કરો અને મારું નામ લેજો, તો એ લોકોને પણ ખબર પડે કે હા ભાઈ ખુશીબેનમાંથી જોઈને આવ્યા છે. અને આ કોઈ પ્રમોશન નથી, એ પણ હું ક્લિયર કરી દઉં, કેમ કે અમુક લોકોના માઇન્ડમાં એવું હોય કે ભાઈ પ્રમોશન કર્યું છે. બટ આ સ્પેશિયલ હું તમને બધાને કલેક્શન બતાવું છું, કેમ કે મારી ઓડિયન્સ બહુ જ બધી મેસેજ કરતી હતી, તો તમારા બધા માટે મેં અહીંયા વિઝિટ કરી છે. સો જલ્દી વિઝિટ કરો. સો અત્યારે વાગી ગયા છે 7 અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે એણાસણ મંદિર દર્શન કરવા માટે. રસ્તામાંથી આવી ગયા હતા બટ બ્લોગ શૂટ નહોતો કર્યો, કેમ કે એટલી બધી ગરમી હતી. હું એવી કંટાળી ગઈ હતી ને. નિશિવ, અને આજે મેં પણ બ્લોગ નથી લીધો. બધાને હેપી હોલી. નિકેશ તો આળસ આવી જાય છે. નિકેશ આળસ નથી યાર, આળસ નથી. નિશુને મેં અત્યારે મસ્ત મજાનો કુર્તો પહેરાયો છે. અત્યારે અમે જઈશું મંદિર દર્શન કરવા, પછી આવીને જઈશું પૂજા કરવા માટે. સો બ્લોગમાં બના રહ્યો. તો
તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ઘરે અને ઘણી બધી જગ્યાએ હોળી પ્રગટાઈ ગઈ હતી. હજુ અમારે દર્શન કરવાના છે, ત્યાં નથી પ્રગટાઈ. અને અત્યારે અમે બનાવ્યું છે કાચી કેરીનું શાક. મમ્મી બનાવી રહ્યા છે કાચી કેરીનું શાક અને ભાખરી. તો અત્યારે અમારે એ જ જમવાનું છે, કેમ કે હોળી પછી કેરી ખવાય ને એટલે આજે બનાવી લીધું છે. તો આપણે મમ્મી જોડે વાતો કરીએ, કેમ કે બહુ દિવસથી વ્લોગમાં મમ્મી જાજુ બોલ્યા નથી. હા મમ્મી. હાય. બહુ દિવસ થયા ને વ્લોગમાં, કેમ કે 2 દિવસથી તો પેલા લગ્નના વિડીયો આવે છે. તો મમ્મી અત્યારે ભાખરીનો લોટ બાંધે છે, જે મને નથી આવડતો. અને કાચી કેરીનું શાક બનાવ્યું છે મમ્મીએ. વાહ, કોને કોને ભાવે છે કમેન્ટ કરજો. વિદાય કેવી લાગી? મસ્ત લાગી. તમે રોયા? તો અત્યારે મમ્મી પણ છે ને વિદાય જોઈને રોઈ ગયા હતા. બાકી નિકેશને તો રોવું આવે નહીં, મને પણ અત્યારે રોવું નથી આવ્યું. હું જ્યારે કાલે વ્લોગ એડિટ કરતી હતી ને ત્યારે મને રોવું આવ્યું હતું, બટ અત્યારે હું મતલબ નથી રડી. આપણે જે છે સાચું જ કહેવાનું છે, એવું નહીં કે હા ભાઈ રડવું આવ્યું હતું. બાકી રચિતાની વિદાય જોઉં તો મને હજુ બી રડવું આવે છે, પણ મારી વિદાયમાં મને એટલું રડવું ના આવ્યું, કેમ કે એડિટિંગ કરતી હતી ને ત્યારે તો હું એટલું બધું રડી છું ને. પાછળની જેટલી બી ક્લિપમાં વિદાયનું સોંગ નાખ્યું છે ત્યાં. અને તમે બધાએ જોયું કે નહીં, વિંટી જે રમાડે એ કોણ જીત્યું ને કોણ નહીં, એ આમાં આન્સર કરશે એટલે આપણને ખબર પડી જશે કે આખો વ્લોગ કોણે જોયો છે. આખો વિડીયો જેણે જોયો હશે ને એ લોકો બધા સાચી કમેન્ટ કરશે. આમાં કોણ કેટલી વખત જીત્યું એની કમેન્ટ કરવાની છે. તમારા લોકોએ 5 વખત રમાડ્યા હતા, બરાબર? એ તો હું તમને કહી દઉં છું કોણ કેટલી વખત જીત્યું એ તમે આ વ્લોગની અંદર કમેન્ટ કરજો. આપણે એ લોકોની કમેન્ટ રીડ કરીશું. પોસિબલ હશે તો પોસિબલ તો થઈ જ જશે, પણ તો પણ. અને હમણાં અમે લોકો પૂજા કરવા જઈશું ને પછી આવીને જમીશું. આ શું ચાલે છે? બાજુમાં લાલુ આવે છે રહેવા. કોણ લાલુ? નાની અહીંયા ગયા છે ને બહાર, તે લાલુના બાજુમાં મૂકીને ગયા છે. અચ્છા, હા નીચે વા. અરે ઢીક ઢીક એ ઢીંગ ઢીક આ કુલતો નીચે ગલો બાને કો બા ક્યાં બે ચાલતો તો નીચે ને ક્યાં બે ચાલ અલે વાહ ભાઈ વાહ મારો કામડો. ચાલો દર્શન કરવા. અમારા સોસાયટીમાં એવું કરે, જો પ્રગટાઈ જાય ને એટલે બધા છોકરાઓ આવી રીતે એમ કે પ્રગટાઈ ગયું છે. નહીં, સાચી વાત છે. આપણા ફ્લેટમાં તો પ્રગટાવતા જ નહીં, તો ક્યાંથી કોકને ખબર પડે? પહેલી આવતા વર્ષથી આપણે પ્રગટાઈશું ભાઈ. ક્રાઇમ પ્રગટાઈ. ચલો એકવાર પ્રગટાઈ જાય પછી આખા વર્ષ પછી हैप्पी होली निशी. ये ना निशु ने कर हैप्पी होली कर. चलो ये तेरा वीडियो व्लॉग उतारे थे निकल पे. हैप्पी होली. चलो ए चाहिए क्यों है हैप्पी के पर मने तो हैप्पी होली. હા મારે આમ જોઈ નહીં ગમતું. શું આપણે ઘરે જ જવાનું. હેપી હોલી તો કરવું પડે ને. તું જે કલા આવ્યો છું ને જે કર દે જે કરો બેટા જે કરો બેટા. એ બીવાઈ ગયા ને લગાવી બધું એ શૂટ કરનો પણ ક્યાં લઈ ગયો? અંદર નહીં રહેતો, બહુ તપાઈ છે. ચાલ છે અંદર. મમ્મી ક્યાં ગઈ? મમ્મી આવી નહીં હજી? નિશ્ચય બહુ બધી હોળી રમી લીધી.
મામી આવી ગયા. હર્ષુ કરો છો હેપી હોલી હર્ષુ હેપી હોલી હેપી હોલી નિશુ મમ્મી હેપી હોલી. જે ગુલાલ છે ને બધું અમે લોકોએ ઘસી કાઢ્યું છે. દર્શન સરસ મજાના થઈ ગયા છે. હવે અમે લોકો જઈશું ઘરે. ભવે શું થયું? ગરમ ગરમ અને આ તો અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને રમી લીધી છે હોળી. કેમ કે ત્યાં બધા હતા ને એટલી બધી મજા આવીને અમને લોકોને હોળી રમવાની. આ નિકેશ જો નિકેશથી ચલાતું બી નહીં. કેમ ચલાતું નહીં? કેમ ના? અંદર આવો અહીંયા કરશે ને લાઈટ સારી નહીં આવતી એટલે હું સારી બેરી રાખતી. તો કેવું મસ્ત રમાડ્યું છે જો. જો હોલી હે બુરા ના માનો હોલી હે. માણસ થાવ. નિશિવને બતાવ. નિશુ બધાય છે ને નિશિવને જો કેવો કરી નાખ્યો, આખો રંગી જ નાખ્યો છે. નિશિવને એનું મોઢું તો બતાવ મિરરમાં. તો હજી ખબર નહીં કેવી હાલત થવાની છે. હાલે એ મોઢું તો બતાવો નિશિવના અંદર. એને એનું મોઢું જોયું નહીં હજુ. આપણે મસ્ત જોયું મજાના દર્શન કરીને આવ્યા છે હોળીના. યસ તમે બધા પણ કર્યા જ હશે. યસ નિશા હા હા ઓલે બાપલે આલી નથી કરાની. ચલો મોઢું ધોવાનું છે. તો અત્યારે કેરીનું શાક અને ભાખરી છે. કેવી મારું મજા આવે. ફેવરેટ છે. શું છે? મારું ફેવરેટ છે. આ હોળી પતા નહીં અને કેરી આવી દર્શન નહીં. કર્યા નહીં ને ખાવા બેઠા નહીં. હા એટલે હું લઈ આવી સાંજે જઈને નહીં. અત્યારે ખાઈ લઈશું અમે. નિશુ શું જોઈએ? લાલુ લાલુ હે ચલો આપણે લાલુ બતાવી બધાને. ઓકે બસ ખોલ દીધું. લાલુ આવી ગયો. એ લાલુ ક્યાં છે નિશુ? શું? નિશુને છે ને લાલુ નથી જોતું. નિશુને છે ને ચરણામૃત જોઈએ છે. જા બાને કેવા ખવડાવશે. મમ્મી ચરણામૃત કેટલું ભાવે નિશુને? બહુ જ ભાવે છે. છોડતો જ નહીં હે. જો ચરણામૃત મને બી આપો. એ YouTube શોર્ટ્સ માં હતી. બસ બેટા બસ. બસ છો બેટા. નિશુ ના બેટા. એ ગયું ઉકળાઈ ગયું. ફિનિશ થઈ ફિનિશ ગયું. થઈ ગયું. ફિનિશ ફિનિશ. શું શું જોઈએ? શું ગયો હે લેકો તો જો. શું જોઈએ બેટા? હા ચાલ બતાવું હેડ. છે ચરણામૃત તો છે જ નહીં. જો બેસી ગયું. શું શું છે જ નહીં ચરણામૃત. પતી ગયું. નાનું ખાઈ તો દીકા. લાલુ ખાઈ ગયો. લાલુને જોઈએ કે નહીં? એમાં પ્રસાદ છે, પ્રસાદ લઈ લો. ચલો શાકલ ખાવાની. ઓકે સો અત્યારે અમે લોકો જમી કરીને બધા થઈ ગયા છે ફ્રી. અને નિકેશનો વ્લોગ નથી આવવાનો એટલે બધા વેઇટ ના કરતા. અને હું અત્યારે વ્લોગનો એન્ડ કરું છું બિકોઝ ઓલરેડી વ્લોગ લોંગ થઈ ગયો છે અને ટાઈમ પણ નથી આજે. એટલા માટે હું વ્લોગનો એન્ડ કરું છું. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.